ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢ સહિત સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવનને અસર. જુનાગઢમાં ભારે વરસાદથી લોકો મુકાયા મુશ્કેલીમાં. ગિરનાર તેમજ દાતાર પર્વતીય વિસ્તારમાં મુશળધાર વરસાદ.
અને યુવાનની હત્યાની કોશિશ કરનાર કોર્પોરેટર બંધુ સહિત 6 શખ્સોની તલાશ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ સહિત સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. શુક્રવારની સવારથી ફરી સુરતમાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા, જેના પગલે મોટા ભાગના વિસ્તારમાં પાણી થઈ ગયું હતું અને જનજીવનને ભારે અસર થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 47 ઇંચ વરસાદ થતા મોસમનો કુલ વરસાદનો આંક વધીને 304 ઇંચ ઉપર પહોંચી ગયો હતો. ગુરુવારની સવારના 6 થી શુક્રવારની સવારના 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન સૌથી વધુ 8 ઇંચ વરસાદ કેશોદ તાલુકામાં તેમજ 7 ઇંચ વરસાદ માણાવદર અને વંથલી તાલુકામાં પડ્યાનું નોંધાયું છે. જ્યારે વિસાવદર, માંગરોળ, માળિયાહાટીના તાલુકામાં 5 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ અને ભેસાણ પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી શુક્રવારની વહેલી સવારથી મેઘ સવારી આવી પહોંચી હતી અને સમગ્ર જૂનાગઢમાં મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી. સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં વંથલી તાલુકામાં 6 ઇંચ અને જૂનાગઢ, ભેસાણ, માળિયાહાટીના તાલુકા અને મેંદરડા વિસ્તારમાં પણ 3 ઇંચ વરસાદ થયો હતો. દરિયાઈ વિસ્તાર માંગરોળમાં 2 ઇંચ અને વિસાવદર પંથક તેમજ માણાવદર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું હોવાનું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું. જિલ્લામાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળમાં વધુ વરસાદ થયો છે. ભારે વરસાદથી જિલ્લાના 75 રસ્તા અસરગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઓવરટોપિંગને લીધે 65 ગામડા પણ સંપર્ક વિહોણા બન્યા છે. માલ વ્યવહારને અસર થતા જિલ્લામાં એસટીના 14 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લાના 19 માંથી 9 ડેમ ફરી ઓવરફ્લો થતા નદી કાંઠાના વિસ્તારના 53 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. માંગરોળમાં એક કાચું મકાન પડવાની ઘટના પણ સામે આવી છે. માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામે ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. માળિયાહાટીના તાલુકામાં 40 એગ્રી ફીડર અને 3 જ્યોતિગ્રામ ફીડર અસરગ્રસ્ત બન્યા છે. આજુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ હોવાનું કલેક્ટરે જણાવીને લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા અપીલ કરી હતી. જૂનાગઢ શહેરમાં એસડીઆરએફ અને કેશોદમાં એનડીઆરએફ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલથી લઈને આજ સવાર સુધી પડેલા ભારે વરસાદને લીધે જનજીવન જે અસરગ્રસ્ત થયું છે એ બાબતે જણાવવાનું કે જિલ્લામાં વંથલી, માણાવદર, કેશોદ, માંગરોળ આ વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે. વંથલીની વાત કરીએ તો ગઈકાલે અને આજ સવાર સુધીના આંકડામાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે. એ જ રીતે કેશોદમાં 12 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાયો છે. સાથે સાથે માણાવદરમાં 7 ઇંચ જેટલો વરસાદ અને એના સિવાય જે માંગરોળ છે એમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સમગ્ર પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 75 જેટલા રસ્તાઓ જે છે અસરગ્રસ્ત થયા, જેમાં ઓવરટોપિંગના લીધે પાણી એના પરથી જે વહ્યું છે એના લીધે જિલ્લામાં 65 જેટલા ગામડા છે કે જે અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે. આ તમામ ગામડાઓ સાથે અમારા જે કંટ્રોલ રૂમ છે એ તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના એ લોકો એમની સાથે સંપર્કમાં છે. ગામડાઓની અંદર કોઈ એવા હજી સુધી લોકોને મોટાભાગે શિફ્ટિંગ કરવું પડ્યું હોય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આ તમામ રસ્તાઓ પરથી અવરજવર અમે બંધ કરાવી છે. એસટીના પણ 14 જેટલા જે રૂટ છે એ પણ અમે આ પરિસ્થિતિને લીધે બંધ કરાવ્યા છે. જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 9 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થયા છે, જેમાંથી 53 જેટલા ગામડાઓને પણ અમે એના નદી કાંઠાના આવતા હોય એને અમે એલર્ટ આપી દીધું છે. અત્યાર સુધીમાં માંગરોળમાં એક કાચા મકાન પડવાની ઘટના થઈ અને જે માળિયા તાલુકાના કાતરાસા ગામે કોઝવે પરથી એક ઇકો ગાડી ડ્રાઈવર સાથે તણાઈ હતી, પણ સદનસીબે ગાડી અને ડ્રાઈવર બંને મળી ગયા છે અને ડ્રાઈવર પણ સેફ છે, એટલે જાનહાનિ જેવો કોઈ પ્રસંગ જિલ્લામાં અત્યારે બન્યો નથી. એગ્રી ફીડરની વાત કરીએ તો તાલુકામાં લગભગ 40 જેટલા એગ્રી ફીડર આના લીધે અસરગ્રસ્ત થયા છે અને 3 જેટલા જે છે એ ગામતલના જે જ્યોતિગ્રામ ફીડર છે એ અસરગ્રસ્ત થયા છે અને પીજીવીસીએલની ટીમ સતત એમાં કામ કરી રહી છે
જેમ જેમ પાણી ઓસરતા થશે એમ અમે વીજ પુરવઠો છે એ પણ પૂર્વવત કરી દઈશું એવું અત્યારે ઝુંબેશના રૂપમાં ચાલી રહી છે. વિવિધ ગામો પરથી કંટ્રોલ રૂમ પર જે ફરિયાદો આવે છે એનું નિરાકરણ કરવામાં આવે છે. કોર્પોરેશનમાંથી પણ 18 જેટલી ફરિયાદો એમના કંટ્રોલ રૂમ પર મળી હતી. મોટા ભાગે નાની મોટી જગ્યાએ પાણી આવવાની સાથે સાથે ખાડા પડી જવાની જે ફરિયાદ હતો એમાં પણ કોર્પોરેશન ત્યારે કામગીરી કરી અને સ્થિતિ પૂર્વવત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આગામી સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે, એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે. લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બિનજરૂરી અવરજવર કરશો નહીં અને સેફ સ્થળે આપ રહેશો અને અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશો તો ચોક્કસ જરૂરી મદદ અમે આપના સુધી પહોંચાડીશું. NDRF કેશોદમાં છે અને SDRF અહીંયા સિટીમાં રાખેલી છે. ગઈકાલે કેશોદ માંગરોળ હાઈવે પર એક જગ્યાએ એક બસ ફસાઈ હતી. એમાં લગભગ 26 જેટલા પેસેન્જર હતા, પરંતુ STના ડ્રાઈવરની જે કાળજીના ભાગરૂપે એમને જ્યાંથી પાણી ઓવરટોપ થતું એ રસ્તા પર એમને ગાડી ચલાવી ન હતી અને સાઈડમાં જ રોકી લીધી હતી. એટલે એ પણ એક સાવચેતીના ભાગરૂપે આપણે NDRFને પણ ત્યાં મોકલી અને લોકોને ત્યાંથી રેસ્ક્યુ કરાવ્યા હતા. સર, ગિરનાર ઉપર વરસાદ કઈ રીતે? ગિરનાર પર પણ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એ આપ જોશો કે કાળવા છે, સોનરખ એમાંથી પણ અત્યારે ફ્લો ચાલી રહ્યો છે. પરંતુ જંગલ વિસ્તારમાં પણ અમે DCF બંને સાથે વાત કરી છે, પણ જંગલ વિસ્તારમાં પણ કોઈ વન્યજીવોમાં કોઈ નુકસાની થઈ હોય એવા પણ કોઈ રિપોર્ટ અત્યારે નથી. જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળો પર પાણી ભરાયા છે. જુનાગઢ રાજકોટ હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. દોલતપરા નજીક વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી. શહેર ઉપરાંત ગિરનાર પર્વત અને જંગલમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી જંગલ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને જુનાગઢના દામોદર કુંડમાં પૂર આવ્યું હતું. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસતા દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. દામોદર કુંડમાં પૂર આવતા શહેરીજનો પણ આ નજારો જોવા દોડી ગયા હતા. મારું નામ ખ્યાતિ દોશી છે અને હું જુનાગઢની જ છું. ગઈકાલથી જે વરસાદ પડતો હતો એને કારણે ગિરનાર અને ભવનાથની તો પ્રકૃતિમાં ચાર ચાંદ લાગી જ ગયા છે. હાલ અત્યારે હું જટાશંકર, નારાયણ ધરો આ બધી જગ્યાએ જે વરસાદ પડેલો હતો ગિરનારના અંદર ગાઢ જંગલમાં, એને કારણે જે નારાયણ ધરો અને જટાશંકરના ધોધ છે એ જોવા હું નીકળી છું અને પ્રકૃતિ તો જુનાગઢની અંદર ખિલખિલાટ છે. ગિરનાર ઉપરાંત દાતાર પર્વત પર પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી પર્વત પર ઝરણા વહેતા થઈ ગયા હતા. શુક્રવારે દાતાર પર્વત પર મેઘો તૂટી પડતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો. દાતાર ઉપર પડેલા ભારે વરસાદથી વિલિંગન ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. ડેમ પાણીથી છલોછલ થઈ જતા કાળવો બે કાંઠે વહેતો થઈ ગયો હતો. જુનાગઢમાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જુનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારની વહેલી સવારથી મેઘરાજાએ મુકામ કર્યા છે. ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શહેરમાં અનરાધાર વરસાદથી ઝાંઝરડા અંડરબ્રિજમાં ફરી પાણી ભરાઈ ગયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અકસ્માત સર્જાય નહીં તે માટે બેરિકેડ રાખીને અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરબ્રિજમાં આવતા વધુ મુશ્કેલી ઉપસ્થિત થઈ રહી છે. ઝાંઝરડા અંડરબ્રિજની સાથે સાથે જોશીપરાનો અંડરબ્રિજ પણ પાણીથી ભરાઈ ગયો છે. સતત વરસાદથી બસ સ્ટેશન પાસે ભૂવો પડ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદથી કોર્પોરેશન તંત્રની પોલ ખુલી છે. બસ સ્ટેશન પાસે આવેલ સંકલ્પ કોમ્પ્લેક્સ નજીક મેઇન રોડ સાઈડમાં 6 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે. ભૂવો પડતા PGVCLનું સબસ્ટેશન રસ્તા પર નમી ગયું હતું, જેના કારણે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક વેપારીઓએ જાણ કરીને બેરિકેડ ગોઠવવાની રજૂઆત કરી હતી, પરંતુ 2 કલાક થવા છતાં મનપા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી હતી. ભૂવો પડેલ રોડ પર ST બસ સહિતના મોટા વાહનો પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્ટેશન નમી જતા વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. TCમાં 6 ફૂટ ઊંડો 66 kVનો ભૂવો પડેલો છે. 7 વાગ્યાનો બનાવ છે. અત્યારે 9 જેવા થઈ રહ્યા છે. નગરપાલિકા તરફથી કોઈ પણ અહીંયા આવેલું નથી. રસ્તો બેરિકેડ કરવો, ટ્રાફિક કે કોઈ પણ નહીં. જે બી સ્ટાફ
સ્ટેન્ડ બાય હાજર હતો જાણ કર્યા પછી. આ માટે યોગ્ય તાત્કાલિક પગલાં લઈ અને કોઈ જાનહાનિ ટળે એવું પ્રશાસન પાસે અમારી નમ્ર વિનંતી. અહીંયા સંકલ્પ કોમ્પ્લેક્સ પાસે મોટો 6 ફૂટ જેવડો ભૂવો પડી ગયો છે, બરાબર. તો નગરપાલિકાને અને આ કોમ્પ્લેક્સવાળાએ ઘણા બધાને ફોન કર્યા તો જીબીનો સ્ટાફ હાજર થઈ ગયો, બરાબર. નગરપાલિકાનો સ્ટાફ હજી સુધી અહીંયા કોઈ જોવા માટે પૂછવા માટે પણ આવતું નથી. અહીંયા નીચે ગટરની લાઈન નીકળે છે, આ પોલ નીચે પડે તો પબ્લિકને જાનહાનિ થઈ શકે એવી સમસ્યા આવી શકે છે, બરાબર. તો એના એસટી બસોની પણ અવર જવર એટલી રહે છે, તો એને નમ્ર વિનંતી કે જેથી કરીને જલ્દી આ પાવર ચાલુ થાય અને આ ભૂવાનો અને પોલનો ઈલાજ થાય. કે.એસ. રાઠોડ, ડેપ્યુટી એન્જિનિયર, સેન્ટ્રલ સબ ડિવિઝન, પીજીવીસીએલ જુનાગઢ. અહીંયા ત્રિમૂર્તિ હોસ્પિટલની સામે નાગેશ્વર ડેરી ફાર્મની બાજુમાં જ રોડ ઉપર અમારું ટ્રાન્સફોર્મર આવેલું છે. ત્યાં જમીનનું ધોવાણ થતાં, પાણીનું ધોવાણ થતાં ત્યાં ઘણું બધું બોગદા જેવું થઈ ગયું છે અને અમારો થાંભલો જે ત્યાં ટ્રાન્સફોર્મર આવેલું છે એનો એક થાંભલો નમી જતાં અમારા પર ગ્રાહકની અરજદાર એટલે કે પબ્લિકમાંથી ફોન આવતા અમારા દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલો છે અને તાત્કાલિક આ સમારકામ થાય તે માટે અમે અમારા કર્મચારીઓ સાથે અહીંયા ઉપસ્થિત થયેલા છે અને અમે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે અહીંયા અમારું રિપેરિંગ કામ હાલમાં ચાલુ છે. જૂનાગઢના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને જૂનાગઢના ઘણા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરના ઉપરકોટ, દીવાન ચોક, સર્કલ ચોક, જોશીપરા, ખામરોડ સહિતના 16 વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ આ રજૂઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને પત્ર લખીને તેઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જૂનાગઢના વિવિધ વિસ્તારના લોકો અને સમાજના આગેવાનો દ્વારા તેમને કરવામાં આવેલી અરજીને આધારે તેમણે આ પત્રમાં જૂનાગઢ શહેરના 16 જેટલા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. અશાંત ધારો લાગુ કરવાથી આ વિસ્તારોને ખાલી થતા બચાવી શકાશે અને મિલકતો વેચવા પહેલા સરકારની મંજૂરી લેવી પડશે, જેથી સ્થાનિક લોકોને આનો ફાયદો પણ થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા મેં અશાંત ધારો જૂનાગઢ શહેરમાં લગાવવા માટેની રજૂઆત કરેલ છે. અગાઉ પણ આ રજૂઆત થયેલ હતી. હાલ છેલ્લે હમણાં મહેસાણામાં અશાંત ધારો લાગુ કર્યો તો તાત્કાલિક અસરથી જૂનાગઢના અમુક વિસ્તારોમાં અશાંત ધારો લગાવવો પડે એમ છે. એટલા માટે થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે જૂનાગઢના જે નિશ્ચિત વિસ્તારો છે એમાં અશાંત ધારો તાત્કાલિક અસરથી લગાવવાની માગણી કરેલ છે. શું હોય છે અશાંત ધારો? આમ તો અશાંત ધારામાં જે લોકો માઇગ્રેશન થઈ જાય છે, મકાનો વેચે છે, તો એ મકાનોના વેચાણની પરમિશન ઉપર રોક આવે છે. પરમિશન લઈને જ વેચવામાં આવે છે. આજુબાજુના લોકોની સહમતિથી મકાન વેચી શકે એવી અશાંત ધારામાં પ્રોવિઝન છે. જે અમુક વિસ્તારમાં અમુક ધર્મના લોકો રહે છે ને જેને કારણે એ વિસ્તારમાં બીજા ધર્મના લોકો માઇગ્રેશન કરે છે અને આ માઇગ્રેશનને રોકવા માટે થઈ અને અશાંત ધારો લગાવવાનો અનેક સોસાયટીઓની રજૂઆતો મારી પાસે પણ આવેલ છે, અમુક વિસ્તારના લોકોની પણ રજૂઆતો આવેલ છે. સાથે સાથે માનનીય કલેક્ટરશ્રીમાં પણ આ વિસ્તારના લોકોની રજૂઆતો અનેક વખત આવેલી છે. કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું છે. કેશોદ વિસ્તારમાં શુક્રવારની બપોર સુધીમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. સાબલી નદીમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ હતી. માણેકવાડા ગામે માલબાપાના મંદિરમાં પાણી ઘૂસી જતા ભાવિકો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનરાધાર વરસાદથી કેશોદ પંથકના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા. કેશોદમાં ધોધમાર વરસાદની પરિસ્થિતિ વણસી હતી. રણછોડનગર, ગોપાલનગરમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જેના પગલે નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ મુલાકાત લઈને પાણીનો નિકાલ માટેની કવાયત હાથ ધરી હતી. કેશોદના ગીડ વિસ્તારમાં પણ ભારે વરસાદથી 7 ગામો સંપર્ક વિહોણા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. અમારે અત્યારે અહીંથી સરોડ, બામણાસા, બાલાગામ, અખોદર ક્યાંય જવાય એમ છે નહીં. અત્યારે સંપર્ક વિહોણા છે, પાણી આવી ગયું. કઈ નદી પાણી છે? સાબલી ને ટીલોડી બે. અમારી એ નદી બળોદરી છે, અગતરાઈથી આવે ને અમારો ઘેડ વિસ્તાર આખો આટલા જબડે સલાક છે આવ બરોબર ને એટલા ગામ બધા આવક જાવક બંધ છે. કેટલા ગામ? સરોડ, અખોદર, બાલાગામ, બામણા. રસ્તા ઉપર શું થઈ ગયું? રસ્તા ઉપર પાણી છે. ખેતરમાં કેવી નુકસાની? ખેતરમાં મોટે પાયે નુકસાની. શેનું વાવેતર કર્યું હતું? મગફળીનું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
આજના સમાચારોમાં સ્વાગત છે આપનું। શુક્રવારની વહેલી સવારથી ગિરનાર તેમજ દાતાર પર્વતીય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો। ગિરનાર પર ભારે વરસાદ થવાથી સોનરખ નદીમાં પૂર આવ્યું હતું અને નદી બે કાંઠે થઈ ગઈ હતી। ગિરનાર પર્વત પર અવિરત મેઘમહેરના પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। સોનરખ નદીમાં પાણીની આવક વધી હોવાથી લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા મનાઈ ફરમાવવામાં આવી છે। કેશોદનું મુડિયાસા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। સાબરી નદીએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા। મોસમમાં બીજી વખત ગામમાં પાણી ઘૂસી જતા ગ્રામ્યજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામમાં આવવા જવા રસ્તો બંધ થઈ ગયો હતો। ખેતર અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તેમજ મગફળી અને સોયાબીનના પાકને પારાવાર નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો, જેને લઈને પર્વતીય વિસ્તારોમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા। પાટણવાવમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા થઈ ગયા છે, જેના પગલે કુદરતી સૌંદર્ય જોવા મળ્યું હતું। અવિરત વરસાદથી ઓસમ ડુંગર લીલોછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે અને પ્રકૃતિને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। આ ધોધનો અદ્ભુત નજારો મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગયો હતો। અહીંનો નજારો ખૂબ જ સરસ છે। અમે સૌથી પહેલા મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, એને બાદ અહીંયા નજારો જોયો અહીંનો ધોધનો, તો ખૂબ જ સરસ નજારો છે। ખૂબ જ દ્રશ્ય સરસ છે। અહીંયા આવીને આમ નેચરલ જે આપણને આમ જે મળે છે એ બહુ મસ્ત છે। અહીંની હવા પછી પ્લસ કે અહીંનો નજારો ખૂબ જ સરસ છે। ઉપલેટા શહેર વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। ઉપલેટામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા હતા। ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી હતી। ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી અને નગરપાલિકા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પોતાની ટીમ સાથે દોડી જઈને લોકોને એલર્ટ કર્યા હતા। ધોરાજી દરવાજા, ખાજાનગર, રામગઢ, સોનલનગર, ભાદરકાંઠે રહેતા માલધારીઓ સહિતના વિસ્તારમાં રાત્રિના સમયે લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી। આ સાથે જ ખાખી જાડિયા, સેવંતરા, મોજીરા, ગઢાળા, વાડલા સહિતના વિસ્તારમાં પણ વરસાદ થયો હતો। વરસાદને લઈને મગફળી, સોયાબીન, કપાસ, એરડિયા જેવા પાકોને ફાયદો થશે। ઉપલેટાના સમઢિયાળા, કાથરોટા, તેલંગાણા, કુઢેજ, મજેઠી, દાઠ અને ભીમુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈને રસ્તો, ખેતરો ગોકળામાં ફેરવાઈ ગયા હતા। કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો હતો। કોઝવે પર પાણી ફરી વળતા સામે કાંઠે આવેલ સોસાયટી સંપર્ક વિહોણી બની ગઈ હતી, જેના કારણે સોસાયટીમાં આવેલ સરકારી શાળાએ જતા બાળકોને ફરજિયાત રજા રાખવાનો વારો આવ્યો હતો। તેમજ ખેતરોના પાડાઓ તૂટી જતા ધોવાણ થઈ ગયું હતું। સતત વરસાદથી વેણુ 2 ડેમમાં છલોછલ પાણી આવી ગયું છે। ડેમમાં 5 દરવાજા 4 ફૂટ ખોલવાની ફરજ પડી હતી, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। પાણી સવારથી વરસાદને કારણે પાણી અમારે ફૂલ ઓવર થઈ જાય છે। ઓસમ ડુંગરનું જે પાણી આવે 8-10 કિલોમીટરનો જે લાંબો પ્રવાહ છે એના હિસાબે પાણી આવે છે। અમારા જે રોડ રસ્તા બધું સંપર્ક વિહોણું થઈ જાય છે ગામ, તો એના માટે થોડીક આ સ્કૂલની પ્રોબ્લેમ છે। એના માટે સ્કૂલ માટેની કંઈક વ્યવસ્થા થાય અમારે, કારણ કે વિદ્યાર્થીનું ભવિષ્ય છે, તો વિદ્યાર્થીઓને પાણી આવે ત્યારે સ્કૂલે જવાની રજા જ રાખવી પડે। શિક્ષકો આવે પણ એ પાછા વયા જાય, એવી પ્રોબ્લેમ છે બધી। તો થોડીક શું માંગ છે તમારી? પુલ, જે આ પુલ છે એ પુલ અધેર થાય એવી માંગ છે। ટૂંકમાં તંત્રને, ધારાસભ્ય, સાંસદને બધાને રજૂઆત કરેલી છે। વહેલાસર થાય એવી અમારી અપેક્ષા છે। પણ કપાસમાં ને મગફળી, એરંડા, સોયાબીન આ બધા કાચા મોલને હિસાબે થોડીક આ વરસાદ ઓવર પડે છે એને હિસાબે નુકસાની પણ થાય છે। તો નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય એવી અપેક્ષા છે સરકાર પાસે। જૂનાગઢમાં યુવાનની હત્યાની કોશિશ કરનાર કોર્પોરેટર બંધુ સહિત 6 શખ્સોની બી ડિવિઝન પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં ખામધરો રોડ વિસ્તારમાં આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતો
એઝાઝ અહમદ શેતા નામના યુવકને મંગળવારની રાત્રે કાઝમ મોહમ્મદ રાજ સુમરાનો સાળો બસંતી સાથે બોલાચાલી થઈ હતી. આ પછી યુવકના મિત્ર સુફિયાએ તારી સાથે ઝઘડો કરવા માટે કાઝિમ અમારી ઓફિસની બહાર સવારે આવ્યો હતો, જેથી તું ધ્યાન રાખજે તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં ગુરુવારની વહેલી સવારના 6 વાગ્યે મોહરમનો તહેવાર પૂરો થતા એજાજ તથા મિત્ર સુફિયાન સીડા ભાર્ગવ અલગ અલગ બાઇક પર ઘરે જતા હતા. ત્યારે મજમડી દરવાજા પાસે આવેલ બહેરામુંગાની શાળા સામે બે બાઇક પર સામેથી આવેલ ભાજપના નગરસેવક અબ્બાસ ઇબ્રાહિમ કુરેશી તથા તેમનો કોર્પોરેટર ભાઈ અસલમ ઉર્ફ લાલો ઇબ્રાહિમભાઈ અને કાઝિમ મોહમ્મદ રાજ સુમરા તેમજ તેની સાથે આવેલા 3 અજાણ્યા શખ્સે બાઇક પરથી ઉતરીને ઘેરી લીધા હતા અને બાદમાં અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનું બંદૂક રાખીને એજાજને મારી નાખવાના ઈરાદાથી અબ્બાસે પાઇપ અને અસલમે છરી તેમજ કાઝિમે તલવારનો ઘા મારીને યુવાનને બચાવવા વચ્ચે પડેલ મિત્ર સુફિયાન સીરાને અબ્બાસે તથા અન્ય શખ્સોએ પાઇપ લાકડી વડે મારીને ગંભીર ઈજા પહોંચાડીને મારી નાખવાની કોશિશ કરી હતી. તેમજ સામા પક્ષે આદમ હુસેન હાલાના સમાજની યુવતીને બગાડવામાં કાઝિમ મોહમ્મદ રાજ સુમરાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી તે બંદૂકના કારણે મજેવડી દરવાજા નજીક ગુરુવારની સવારે આદમ હુસેન હાલા, આમિર ખાન પઠાણ, સુફિયાન સીડા, એજાજ શેતા અને રજાક હાલાએ કાઝિમ બાદલ હસનભાઈ મારી છરી વડે શરકા કરીને ઈજા પહોંચાડી હતી. સામસામા હુમલાના બનાવ અંગે બંને પક્ષની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશને જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અવારનવાર આ હિન્દ રક્ષક નામની મોટી ગેંગ છે, અવારનવાર મને મારી નાખવાની ધમકી આપે છે. અબ્બાસ, લાલો ને ઘણા બધા છે અને કુખ્યાત આરોપી છે. જૂના બંદૂકને કારણે બોલાચાલી થઈ હતી. તો કાલે સવારના વહેલા 6 વાગે સીધી ઉપર ગાડી નાખી અને મને એમ કહે છે કે તને ખબર નથી પડતી કે મારી ગેંગનો માણસ છે, અમને અમારું જૂનાગઢમાં નામ છે, એવું તને ખબર નથી પડતી? જૂનાગઢમાં અમારી સામે કોઈ થયું છે, હું એની પાસે માફી માગું છું. તો તલવાર ને ચાકુ ને પાઇપ ને મને જેમ ભાવે મન ભાવે મારવા જ નાખે છે અને એમ કહે છે અબ્બાસ કે કાઝિમ પેલાને મારી જ નાખજે એ કે. કઈ જગ્યાએ ઘટના બની? બેરામુંગાની શાળાની આગળ જેલવાળીની એક્ઝેક્ટ સામે. ફરિયાદ કરી છે? હા સાહેબ, ફરિયાદ કરી છે. લાલો, અબ્બાસ અને કાઝિમ અને 3 અજાણ્યા શખ્સ. અમારી માંગ એ જ છે, અમને પૂરતો સરકારશ્રી ન્યાય અપાવે. પોતે ભાજપના કોર્પોરેટરો થઈ અને ગમે તેમ મનમાની કરતા હોય છે અને અગાઉ ઘણા ગુનાઓમાં સંડોવાયેલા છે. 307 જેવા કે કોકના હાથ પગ ભાંગી નાખવા, આમ તેમ બહુ મોટી ગેંગ છે સાહેબ. એજાજ મારો ભાઈ છે, એની સાથે અમે સવારે મુહરમનું તાજિયા પતાવીને ઘરે જતા હતા. એવા ટાઈમે અબ્બાસ, લાલો, કાઝિમ ને બીજા એના 3 અજાણ્યા શખ્સો એ આવી ને આને કીધું કે શું હોય કે તું અમારી ગેંગની સામે થાઈશ, આને એવું બધું બોલીને ડાયરેક્ટ મારવાની ચાલુ કરી દીધું. પછી અમને માર્યા ને પછી ત્યાંથી અમને હોસ્પિટલે લઈ ગયા અને અમારી સારવાર અત્યારે ચાલુ છે. હા, પોલીસ ફરિયાદ કરીને હાલતા ચાલતા એ મારી નાખવાની ધમકીઓ આપતા હોય છે અને આ એમ કીધું કે પોલીસ ફરિયાદ કરશું તો તને ક્યાંય રહેવા નહીં દે અને જીવવા નહીં દે. મેડિકલ કોલેજ ખાતે ફી વધારાનો અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં GMEARS મેડિકલ કોલેજમાં તોતિંગ વધારા મુદ્દે વિદ્યાર્થી દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં પણ NSUI તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નવતર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ લોકો પાસેથી ફી વધારવા માટે ભિક્ષા માંગી હતી અને ભિક્ષામાં આપેલા પૈસા મેડિકલ કોલેજના ડીનને આપવામાં આવ્યા હતા. તેમજ સૂત્રોચ્ચાર કરી અને ફી વધારો પાછો ખેંચવા નારા લગાવવામાં આવ્યા હતા. આજે અમે GMERS કોલેજે આવેલા ડીનને આવેદનપત્ર આપવા કે આજે ફી વધારામાં અમને ડિસ્કાઉન્ટ મળ્યું છે, જે લોલીપોપ આપી છે સરકારે એ પાછી લઈ લો અને ફી જે હતી એને એ પાછી રાખો અને જે આ GMERS કોલેજ
સરકાર દ્વારા સંચાલિત છે તો MQ અને NRI કોટાની સીટ્સ છે એ નાબૂદ કરો. વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે જે રાજ્ય સરકારે ફી ઘટાડી છે, ફી અમે વિદ્યાર્થીઓ વાલીઓ ભીખ માંગી, રોડ ઉપર ભીખ માંગી અને ડીન સાહેબને આપી હતી અને એક આવેદન આપ્યું હતું કે જે ફી મૂળભૂત ફી હતી એ ફી કરવામાં આવે અને આ ફી વધારો પાછો ખેંચવામાં આવે. બીજું કે ઓલ ઇન્ડિયાની માં જે 210 સીટો રાજ્ય સરકારની અનામત છે, ગુજરાતના વિદ્યાર્થીઓની અનામત છે, એ 210 સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. તો એ સીટો પણ પાછી ગુજરાતના વિદ્યાર્થીઓને મળે. એક પ્રધાનમંત્રી તરીકે આપણે ગુજરાતમાંથી આપણા પનોતા પુત્ર કહેવાતા એવા નરેન્દ્રભાઈ મોદીને બધા કહે છે પનોતા પુત્ર છે, એને પણ કેન્દ્રમાં મોકલ્યા છે. તો એ જ સીટો આપણી પાછી આવી રહે અને વિદ્યાર્થીઓને વાલીઓને લોલીપોપ આપવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. જો ફી વધારો પાછો ઘટાડવામાં નહીં આવે, મૂળભૂત ફી કરવામાં નહીં આવે તો ગમે તે વિદ્યાર્થી સંગઠનો હોય, અમારું NSU આવ્યું, અન્ય વિદ્યાર્થી સંગઠનો હોય, વાલીઓ વિદ્યાર્થીઓ સાથે રહી ઉગ્રથી ઉગ્ર આંદોલનો, જેલભરો કરવા પડે, વિધાનસભા ઘેરાવ કરવા પડે તો પણ અમે કરવા તૈયાર. આજે ભીખ માંગવાનો કાર્યક્રમ કર્યો હતો. સરકાર પાસે ભીખ માંગવામાં આવી હતી, લોકો પાસે ભીખ માંગવામાં આવી હતી કે આ ફી અમે ભીખ માંગીએ અને તમને આપીએ છીએ, કે અમારી પાસે હવે સાચા પૈસા નથી તો અમે ભીખ માંગીએ અને તમને ફી આપીએ છીએ. RTI એક્ટિવિસ્ટને મારી નાખવાનું કાવતરું કરનારની પોલીસે ધરપકડ કરી છે. શેરગઢ ગામના RTI એક્ટિવિસ્ટ પ્રવીણ નારણભાઈ વાળા તેમની સાથેના દેવુભાઈ બાબરિયા સાથે બાઇક પર સવારે જઈ રહ્યા હતા. જૂનાગઢથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એક નંબર પ્લેટ વગરની ઇકો કારના ચાલકે તેમની બાઇકને ટક્કર મારીને હત્યા કરવાનો પ્રયાસ સાથે એટ્રોસિટીની કલમ હેઠળ શેરગઢ ગામના સરપંચ મોહિતસિંહ ઉર્ફ મોહન નારણભાઈ દયાતર વિરુદ્ધ મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ટીમે શેરગઢના સરપંચ મોહિતસિંહ ઉર્ફ મોહન દયાતર રફીક બિન જાહિદ બિન હારસીને દબોચી લઈને પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેને લઈને પોલીસે આ ગુનામાં અટકાયતથી બચવા ભાગતા ફરતા માળિયાહાટીના આર્મી જવાન મહિપતસિંહ લક્ષ્મણભાઈ સિસોદિયા તથા સરપંચના ભાઈ મહિપતસિંહ નારણભાઈ દયાતરને પકડી પાડવા માટે પગેરું દબાવ્યું છે અને પોલીસે 2 આરોપીઓને પકડી પાડીને બીજા આરોપીઓને જબ્બે કરવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મેંદરડા પોસ્ટે ગુનો રજિસ્ટર 240/2024 જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા અને તેમની સાથેના ભાઈને ઈજા કરેલ હતી, જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનો કાળજ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર રહે શેરગઢ માળિયા હાટીનાના છે, જેઓએ 25,000માં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવેલી હતી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં 2 વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે. આ મોહિતસિંહ ઉર્ફે મોહન નારણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે. તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય, જેની એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારણભાઈ અવારનવાર માહિતીઓ માગતા હોય, જેની અદાવત રાખીને તેમની ઉપર પણ ફરિયાદો 2 અગાઉ કરેલી જ છે અને એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢ સહિત સુરતમાં ધોધમાર વરસાદથી જનજીવનને અસર. જૂનાગઢમાં ભારે વરસાદથી લોકો મુકાયા મુશ્કેલીમાં. ગિરનાર તેમજ દાતાર પર્વતીય વિસ્તારમાં મુશળધાર વરસાદ. અને યુવાનની હત્યાની કોશિશ કરનાર કોર્પોરેટર બંધુ સહિત 6 શખ્સોની તલાશ. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.